ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચાલો આજે આપણે જોશું ધોરણ 10 પ્રકરણ 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ અને સ્વાધ્યાય 11.1 ની અંદર આજે આપણે દાખલા નંબર 4 જોશું મિત્રો. તો દાખલા નંબર 4 ની રકમ આપણે વાંચીએ તો 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો અંતરે છે. હવે કાટખૂણો એટલે 90 નો ખૂણો ત્યાં અંતરે છે એવું આમાં સ્પષ્ટ કહી જ દીધું. તો તેને અનુરૂપ લઘુવૃત્તખંડ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. તો તમને સૂત્ર આવડવા જોઈએ. એક બીજા નંબરે શું મેળવવાનું છે તો આકૃતિ તમે બનાવો એટલે તમને તરત જ ખબર પડી જાય કે આપણે એક વર્તુળ બધામાં આવશે જ મિત્રો. આ વર્તુળ દોર્યું 10 સેન્ટીમીટર ત્રિજ્યા છે, આ કેન્દ્ર છે, આ કાટકોણ છે એવું કેસ કાટખૂણો અંતરે આ જીવા આ જે છે એક જીવા છે, નામ આપીએ છીએ આપણે ઓ એ બી. આ જીવા છે, આ કાટકોણ છે એટલે કે આ કાટકોણ કે 90 નો ખૂણો બનાવે છે. કાટખૂણો અંતરે છે જીવા કેન્દ્ર આગળ કાટખૂણો અંતરે છે તેને અનુરૂપ લઘુવૃત્તખંડ એટલે કે આ આપણે મેળવવાનું. જો આકૃતિ ઉપરથી તમને સ્પષ્ટ ખબર પડે કે સર લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ જો તમને મળી જાય અને એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ આ બે મળી જાય એટલે લઘુવૃત્તખંડનું મળી જાય. અને પછી વર્તુળના ક્ષેત્રફળમાંથી તમે લઘુવૃત્તાંશ બાદ કરી નાખો તો તમને ગુરુવૃત્તાંશ મળી જાય. આ પહેલું છે. હું વારંવાર કહીશ મિત્રો તમને, તમારે પહેલા શું કરવાનું છે તો કે મારે લઘુવૃત્તખંડનું જોઈએ છે. આમાં મને એવું કીધું કે ભાઈ લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. તો મળે કેમ તો કે પહેલા તો તમારે લઘુવૃત્તાંશનું મેળવજો. લઘુવૃત્તાંશ એટલે આ બધું આવી આખું અહીંથી આખો ગાળો આવી જાય લઘુવૃત્તાંશ એટલે. એમાંથી હું આ ત્રિકોણ બાદ કરી નાખું તો કે ત્રિકોણ કેવો છે તો કે આમાં કાટકોણ કે તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ આવે 1/2 પાયો ગુણ્યા વેધ અને સમબાજુ ત્રિકોણ હોય તો √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. આ બે વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તો જોઈએ આપણે પહેલા હું મેળવીશ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. ત્રિજ્યા આપણે આપી દીધી 10 સેન્ટીમીટર. હવે અહીંયા 10 થાય ને અહીં 10 થાય કારણ કે ત્રિજ્યા સમાન જ હોય. આ જોજો ત્રિજ્યા આપણે સમાન જ આપે છે. આ કાટકોણ થયો તો આ કરોણો થયો. આમ કરો એટલે આ કરોણો થઈ જાય. આ કાટકોણ ત્રિકોણ થયો તો આ પાયો થયો, આ એક વેધ થયો. દાખલા તરીકે આ હું એક ત્રિકોણ બનાવું અહીંયા સમજવા માટે. આવો ત્રિકોણ છે માની લો આપણે જો અત્યારે આને આમ કરીને ઊભો કરી દીધો હોય, આ ખૂણો અહીંયા આવ્યો છે તો આ કરોણો થયો. આ પાયો હોય હંમેશા માટે યાદ રાખજો અને આ વેધ હોય. તો આ ઓ એ પાયો અને ઓબી છે એનો વેધ તો 1/2 પાયો ગુણ્યા વેધ એ આપણે મેળવશું. પણ પેલા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે મેળવીએ તો ત્રિજ્યા r બરાબર 10 સેમી અને ખૂણો O બરાબર 90. કાટકોણ છે એટલે કે થીટા પણ આપણે આપી દીધો. થીટા બરાબર 90 એ જ 90. O એ થીટા અને થીટા એ 90. હવે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર આ પેલા મેળવવું પડશે πr² થીટા છેદમાં 360. પાઈ ની કિંમત આપને બુક ની અંદર 3.14 લેવાનું કહી દીધું. જો ના કીધું હોય તો બટા 22/7 લેવા. હવે અહીંયા 3.14 ગુણ્યા r એટલે 10 ગુણ્યા 10 થીટા એટલે 90 છેદની અંદર 360 અને હું ગુણ્યા 100 કરું. શું કામ 100 કર્યા છેદમાં? મેં 3.14 છે બરોબર છે મેં કટ કર્યા એટલા માટે. માત્ર ને માત્ર જોતા નહીં, ખાલી થોડું મગજમાં ઉતારજો. જો 2 મીંડી ગઈ, 1 મીંડી આ ગઈ, 10 હવે 90 ન્યા વધશે તો 9 4 36 થાય. હવે આના અડધા 157 અને આના અડધા 2 તો તમારો જવાબ મળશે 157/2. હવે આપણે અહીંયા પોઈન્ટ કાપવા પડશે તો 157/2 પોઈન્ટ પછી 2 આંકડા લેશું આપણે. આ યાદ રાખવાનું, પોઈન્ટ પછી 2 જ લેવાના. 2 × 7 = 14 1
2 અઠા 16 1 અને 2 5 10 એટલે કે 78.5 આપને જવાબ મળશે આનો 78.5 157 ભાગ્યા 2 કર્યા મેં તો 78.5 સેમી છે કે મીટર છે તો આપણે અહીંયા જોવાનું સેમી તો સેમી વર્ગ આ તો આપણે લઘુ વૃત્તાંશનું મળ્યું એ આપણે ક્યાં મેળવવાનું 78.5 સેમી આપણે જોતું જ નથી મારે હવે જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ ક્યાં ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈએ તો કે લખવાનું કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ તો અહીંયા કયો ત્રિકોણ થશે તો જો ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો એટલે 10 અને વેધ એટલે પણ 10 મેં તમને સમજાવ્યું કે આ બંને 10 તો 2 5 10 અને 5 50 સેમી વર્ગ છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ થશે હવે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ માંથી આખામાંથી હું આ ત્રિકોણનું બાદ કરી નાખું ને એટલે લઘુવૃત્તખંડનું મળી આપણો પહેલો જવાબ આ મળશે તો લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ તો લઘુવૃત્તાંશનું 78.5 આપણે હમણાં જ મેળવ્યું અને ત્રિકોણનું 50 આ બે વસ્તુ પહેલા તમારે મેળવવી પડશે પછી તમે લઘુવૃત્તખંડનું મેળવી શકો તો 50 માંથી 78 માંથી 50 જાય તો 28.5 સેમી વર્ગ સેમી હોય તો સેમી અને મીટર હોય તો મીટર આ થયું તમને લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ આપણો પહેલો જવાબ હજી મળ્યો હવે હું કરું છું તો કે હવે મારે ગુરુવૃત્તાંશ જોતું હોય તો શું કરવું જોઈએ તો કે વર્તુળના ક્ષેત્રફળમાંથી આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી હું લઘુવૃત્તાંશ આખું આવડું આ હું બાદ કરી દઉં તો બાકીનું વધે શું હોય અને ગુરુવૃત્તખંડ કીધું હોય તો બોલો તો વર્તુળના ક્ષેત્રફળમાંથી શું બાદ કરવું પડે લઘુવૃત્તખંડનું બાદ કરવું પડે આટલું જ ખાલી તો આ બાકીનું ઉપરનું હોય શું હોય ગુરુવૃત્તખંડ જો છે ને સરળ એક જ ઉપરથી ફરી કહી દઉં છું મારે જોઈએ છે ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ તો આ ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે કે હું આખા વર્તુળનું ક્ષેત્રફળ મેળવી લઉં અને એમાંથી હું આ લઘુવૃત્તાંશ બાદ કરી નાખું તો મને ગુરુવૃત્તાંશ મળે એ આપણે જોઈએ તો આપણી પાસે લઘુવૃત્તાંશ તો છે જ મારે ખાલી વર્તુળનું ક્ષેત્રફળ એક જ મેળવવું પડશે હવે મારે ગુરુવૃત્તખંડ કદાચ કીધું હોય તો વર્તુળના ક્ષેત્રફળમાંથી આ લઘુવૃત્તખંડ એટલું જ આ બાદ કરો એટલે બધું હોય શું હોય ગુરુવૃત્તખંડ આ ચાર ની સમજવાની જરૂર છે ચલો જોઈએ હવે આપણે પેલા તો વર્તુળનું ક્ષેત્રફળ આપણી પાસે નથી એટલે મેળવી લઈએ તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય r નો વર્ગ પાય એટલે 3.14 r એટલે 10 ગુણ્યા 10 છેદમાં 100 પોઈન્ટના આ બે કટ એટલે 314 સેમી વર્ગ આવશે પાય સોરી વર્તુળનું ક્ષેત્રફળ આવશે 314 સેમી વર્ગ હવે મારે જે જોઈએ છે બીજો જવાબ બરાબર છે એ આવશે ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ આ પહેલો જવાબ હતો લઘુવૃત્તખંડનો આ બીજો જવાબ મળશે આપને કે ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર જોઈએ આપણે ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ માંથી લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરવું તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે આખા વર્તુળનું ક્ષેત્રફળ મેળવ્યું તમે 314 અને લઘુવૃત્તાંશનું કેટલું આવ્યું તો કે 78.5 શક્ય હોય તો બાદબાકી કરી જેથી કરીને આપણે ભૂલ ન પડે ને આપણો માર્ક્સ કપાય નહીં ઉતાવળમાં ઘણી વખત એવું છે માર્ક્સ કપાઈ જાય તો અહીં 3 અહીંયા 10 અહીંયા 5 અહીંયા 0 અહીંયા 10 13 માંથી 8 જાય તો 5 અહીંયા 2 અહીંયા 10 અહીંયા 3 અને અહીંયા 2 એટલે કે 235.5 સેમી
વર્ગ. આ તમને મળશે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ.